હવે વાત કરીશું જળયાત્રા વિશે। અમદાવાદમાં 148મી રથયાત્રા યોજાવા જઈ રહી છે। પહેલા આજે ભગવાન મોસાળ પહોંચ્યા। ભગવાન જગન્નાથજી રથયાત્રા પહેલા મામાના ઘરે પહોંચે છે, ત્યારે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા પણ મોસાળ પહોંચ્યા। સરસપુર મોસાળમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત થયું। સરસપુર મોસાળમાં પાણીનું સામયું અને સ્વાગત પણ કરવામાં આવ્યું। આજ અંગે જાણકારી આપશે અમારી સાથે સહયોગી સચિન કડિયા જોડાઈ ગયા છે। જી સચિન। ખાસ વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથ જે છે તે મોસાળમાં આવતા હોય છે, જેને લઈને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બાલભદ્ર અત્યારે હાલ આપ જોઈ શકો છો મોસાળમાં આવ્યા છે અને ખાસ મોસાળવાસીઓ દ્વારા જે ખાસ ભગવાન જગન્નાથજીનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું છે, શોભાયાત્રા કાઢવામાં આવી છે અને જે કહેવાય કે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। યજમાન છે તે સાથે બેઠા છે, મહંત પણ છે, આપ જોઈ શકો છો રથમાં બિરાજમાન અને ખાસ ખલાસીઓ દ્વારા જે છે તે રથ જે છે તે હંકારવામાં આવી રહ્યો છે। ભગવાન જગન્નાથ 15 દિવસ મોસાળમાં રોકાશે અને આ 15 દિવસ આગતા સ્વાગતા ભગવાનની કરવામાં આવશે। ભાવ વિના ભોજન ભગવાનને પીરસવામાં આવશે। મહત્વની વાત છે કે જ્યારે રથયાત્રા પૂર્વ આ જે તૈયારીઓ થતી હોય છે તેને લઈને ભગવાન મોસાળમાં આવતા હોય છે કે રિવાજ મુજબ જે છે તે ભગવાન 15 દિવસ સુધી અહીં જે મોસાળમાં રોકાશે અને અત્યારે હાલ જે ભગવાન જગન્નાથજી જે બિરાજમાન છે, મહારાજ શું કહેશો જ્યારે ભગવાન અહીં મોસાળમાં બિરાજમાન થવાના છે, પધારવાના છે, સ્વાગત થઈ રહ્યું છે, કેવો ઉત્સાહ? આજે પ્રજાને આનંદનો પાર રહ્યો નથી અને ભગવાનનું સ્વાગત કરવા સમગ્ર કર્ણાવતીની પ્રજા અને આ સરસપુરની જનતા અત્યારે ભગવાન આવ્યા છે તેની આતુરતાથી સ્વાગત કરવા ઉભી રહી છે અને નાચી કૂદીને ભગવાનને નીચ મંદિર લઈ જાય છે। જે છે તે ભગવાનનું સ્વાગત થઈ રહ્યું છે, શોભાયાત્રા નીકળવામાં આવી છે અને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જય રણછોડ માખણછોડના નારા સાથે જે તે ભક્તો છે તે ભગવાનને ભાવ વિના સ્વાગત સાથે મોસાળમાં બિરાજમાન કરશે અને 15 દિવસ ભગવાન અહીં રોકાશે। ભાવ ભીનું સ્વાગત કરવામાં આવ્યું છે, ભાવ વિના ભોજન 15 દિવસ પીરસવામાં આવશે અને ભક્તોમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ખાસ રથયાત્રા પૂર્વે જે આ સરસપુરનો માહોલ છે અને લોકો જે અત્યારે હાલ ભક્તિમય માહોલમાં જોવા મળી રહ્યા છે। ભગવાન મોસાળમાં આવતા હોય એટલે ખુશીનો માહોલ અને ભક્તિ સાથે લોકો પ્રસન્ન જોવા મળી રહ્યા છે। જી વિકાસ। બિલકુલ સચિન, લોકો સાથે પણ સંવાદ કરવાનો પ્રયત્ન કરશો કે જ્યારે ભગવાન અહીંયા આવ્યા છે, મોસાળમાં આવ્યા છે, ત્યારે લોકોની કેવી પ્રતિક્રિયા, લોકોમાં પણ કેટલો ઉત્સાહ છે, શું કહી રહ્યા છે? ચોક્કસથી શું કહેશો, ભગવાન જ્યારે અહીં પધાર્યા છે કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? કેવો ઉત્સાહ છે? ઉત્સાહ બહુ મસ્ત જબરદસ્ત ઉત્સાહ આખો એટલી બધી આવી છે કે જે મહિના જેવા બ્રહ્માંડ છે એનું બહુ મસ્ત ઉત્સાહ છે, ખરેખર મજા છે આજે અને બહુ જ આનંદ થયો છે। આ વખતે બહુ ખાસ આનંદ થયો છે, મજા આવી ગઈ। જય રણછોડ માખણછોડ। કહેશો જે રીતે અત્યારે હાલ ભગવાનનું સ્વાગત થઈ રહ્યું છે, ભગવાન મોસાળમાં આવ્યા છે, કેવો ઉત્સાહ? બહુ જ ઉત્સાહ છે બધાને, અહીંયા બધાને બહુ જ ઉત્સાહ છે। બોલો રાજા રણછોડ કી જય। જય રણછોડ માખણછોડના નારા સાથે સરસપુર ગુંજી ઉઠ્યું છે, ભગવાન આવ્યા છે, કેવો ઉત્સાહ છે? અનેરો ઉત્સાહ છે। અમે વર્ષોથી રાહ જોઈને બેસીએ, આખા વર્ષ રાહ જોઈએ છે, આજે અવસર આવ્યો છે, ભગવાન અમારા ત્યાં આવ્યા છે। 15 દિવસ હર્ષો ઉલ્લાસનો માહોલ રહેશે। હવે કેવી રીતે આગતા સ્વાગતા કરવામાં આવશે, ભગવાનને ભાવ વિના ભોજન જમાડવામાં આવશે, કેવી રીતે ઉત્સાહ છે, શું કહેશો? 15 દિવસ અમે અમારો પ્રેમ પીરસીએ છીએ ભગવાનને, 15 દિવસ ઉત્સાહ રહે છે, ભગવાનને પ્રેમ આપીએ છીએ અને મનોરંજન કરીએ છીએ। ખાસ જે રીતે આપ જોઈ શકો છો લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે ભગવાન જગન્નાથજી મોસાળમાં બિરાજમાન થવાના હોય, મોસાળમાં તેમનું આગતા સ્વાગતા કરવામાં આવી રહી છે અને લોકો જે છે તે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે। અહીં જે મંદિરના ટ્રસ્ટી છે તેમની પાસે વાત કરીશું, જે આજે મંદિરમાં ભગવાન જગન્નાથજી આવી રહ્યા છે, બહેન સુભદ્રાજી ને ભાઈ બલભદ્ર સાથે કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો? સરસપુર ગામમાં આજે જ્યારે મામાના ઘરે ભાણિયા આવી રહ્યા છે ત્યારે અનેરો ઉત્સાહ અને પબ્લિકમાં એકદમ અતિશય આનંદનું કામ ચાલે છે। તથા ભગવાન જ્યારે મોસાળમાં બેસશે, આવીને ત્યારે પધરામણી કરશે ત્યારે સરસપુર ગ્રામજનો અતિ આનંદ અને ઉત્સાહથી ભગવાનને વધામણી કરશે અને 15 દિવસ ભાણિયાઓને
અનેરા રોજ અનેરા લાડ લડાવશે. ચોક્કસથી વિકાસ આપને બીજા દ્રશ્યો બતાવવા માંગીશ. અહીં લોકો જે છે નાચતા જે લોકો જોઈ રહ્યા છો કે ભગવાન જ્યારે મોસાળમાં બિરાજમાન થવાના હોય આવવાના હોય એટલે આપ જોઈ શકો છો જે લોકો છે તે ભક્તિમય માહોલમાં મોસાળમાં જ્યારે ભગવાન પધાર્યા છે ત્યારે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાન નું સ્વાગત કરવા માટે લોકો અહીં આવે છે. કેટલો ઉત્સાહ ભગવાન આવી રહ્યા છે તો કેવો આનંદ આવી રહ્યો છે? અનેરો આનંદ છે અમને, અનેરો આનંદ. જયારે ભગવાન 15 દિવસ રોકાવાના હોય કેવી આગતા સ્વાગતા કરશો? આપણો ભાણેજ ઘરે આવે તો કેટલી ખુશી હોય. આ તો જગતનો નાચ છે. એ ભાણેજની તો અનેરી ખુશી હોય અમારી પાસે. એટલી ખુશી છે કે મારા ભાઈનું બધું અભરે ભરાય એવા આશીર્વાદ આપીએ છીએ. આ બધા નાચી રહ્યા છો, ભજન કરી રહ્યા છો, જય જગન્નાથના નારા સાથે સરસપુરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેવો માહોલ અને કેવી રીતે આગતા સ્વાગતા કરશો? આગતા સાગતા કેવી કરશે એમ આગતા સાગતા સરસ કરીશું. ભગવાન હોય આપણા ભગવાન તો કોઈ ભગવાન ના સાકર સરસ રીતે બધું સરસ કરીશું. જ્યારે ભગવાન જગન્નાથ જ્યારે મોસાળમાં બિરાજમાન થવાના હોય આવવાના હોય એટલે જોઈ શકો છો ભક્તોમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ 15 દિવસ ભગવાન અહીં રોકાશે અને જે મોસાળમાં આગતા સ્વાગતા કરવામાં આવશે. 15 દિવસ પછી જ્યારે ભગવાન જશે ત્યારે પણ જે છે તે અહીં જે ગમગીની વાતાવરણ જોવા મળશે. કારણ કે ભગવાન જ્યારે અહીંથી જવાના હોય ત્યારે પણ જે છે દુઃખની લાગણી થતી હોય, પરંતુ ખાસ અત્યારે હાલ માહોલ ખુશીનો જોવા મળી રહ્યો છે. કારણ કે ભગવાન જગન્નાથજી મોસાળમાં પધાર્યા છે અને બહેન સુભદ્રાજી અને બલરામજી સાથે પધાર્યા છે. જી વિકાસ. બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ.